હલો વાલીડાઓ, આજે જવાનું છે આપણે રાણપુર. આ આપણી KTM છે, જોઈ લો. એને ગાભો મારવાનો છે. આજે ગાભો મારીને ચક્કા જેવી કરીને જવાનું છે રાણપુર. ગાભો મારીને કરી નાખીએ એકદમ ચકડા જેવી. પછી નીકળી જઈએ છીએ આપણે ચમનભાઈની દુકાને. ચમનભાઈની દુકાને આપણે વસ્તુ લેવાની છે. આવી ગયા છીએ આપણે ચમનભાઈની દુકાને. ચમનભાઈ આપણી વસ્તુ લાવો, પણ ચમનભાઈ તો દુકાને હતા જ નહીં. પછી આવી ગયા, એમને ઠંડી બહુ લાગતી હતી. પછી આપણે વસ્તુ લઈને નીકળી ગયા રાણપુર તરફ. રાણપુરથી ચડી ગયા આપણે હાઈવે ઉપર. 8 નંબર હાઈવે છે આપણો આ રાણપુર ધારપીપળા વાળો. પછી હવે આપણે નેશનલ હાઈવે ઉપર ચડવાનું છે. બાકાજીકી બોલાવતા આપણે નેશનલ હાઈવે ચડી ગયા છીએ. એમાં નેશનલ હાઈવે ગાડી આપણી ધીમી ધીમી ચાલે છે. ધીમી ચાલતા એક દાદાની સાઈડ કાઢીને આપણે એમની આગળ થઈ ગયા. પછી આવી ગયા આપણી દુકાને. જવાનું છે રાણપુરમાં. આવી ગયા છીએ. 1 કિલો ફિરકી આપી દો ને મારા વાલા. પણ ફિરકીમાં કોઈ આપી નહીં, એટલે આપણે જડી જવાનું છે આપણી દુકાનનો દાદરો. આપણે દાદરો ચડતા જ આપણી દુકાન, પહેલી જ આપણી દુકાન આવે છે મારા વાલીડાઓ. તો એકવાર મુલાકાત કરજો શુભ સિલેક્શનમાં. પછી આપણે દુકાનનું આજે તાળું ખોલી નાખીએ. તાળું ખોલીને શટર ખોલી નાખ્યું આપણે આજે. પછી બીજું શટર ખોલી નાખ્યું. પછી શટર ખોલી નાખ્યું આપણે. શટર ખોલી નાખ્યું ને આપણી દુકાન આવી ગઈ છે. જોઈ લો મારા વાલીડાઓ, આપણી દુકાન છે. તમારે કોઈ પણ કપડાની ખરીદી કરવી હોય તો આવી જજો શુભ સિલેક્શન.